નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 1 ભારતનો વારસોમાં પાર્ટ 2માં આપનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો થોડું પહેલાંના પાઠનું રિવિઝન કરી લઈએ. તો ભારતની વિશેષતાઓ જણાવો. તો ભારતની વિશેષતાઓમાં સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય આપો. તો એ આપણે જાણ્યું હતું. પછી આપણે જાણ્યું હતું કે સંસ્કૃતિનો અર્થ આપી અને વિગતવાર સમજાવો. તો આપણી સંસ્કૃતિ એટલે શું? કે જીવન જીવવાની રીત અને માનવ મનનું ખેડાણ. સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત શીખવાડે છે, વે ઓફ લાઈફ. તો એના વિશે આપણે જોયું હતું કે કૌટુંબિક જીવન, અભિવ્યક્તિની રીતો, મનોરંજન મેળવવાની રીતો, આહાર, પોશાક, રહેઠાણ અને અર્થોપાર્જન. હવે આપણે આગળ જોઈએ તો ભારતના વૈવિધ્યસભર વારસાનો પરિચય પણ આપણે જોઈ લીધો હતો કે આપણો ભારતનો વારસો સત, ચિત્ત અને આનંદમાં રહેલો છે. તો હવે આપણે જોઈએ કે ભારતના વારસાના મુખ્ય બે પ્રકાર છે. તો આપણે જોઈએ કે ભારતના વારસાના મુખ્ય બે પ્રકાર છે. તો એ કયા કયા છે? તો વારસાનો એક છે આપણો પ્રાકૃતિક વારસો અને બીજો આપણો છે સાંસ્કૃતિક વારસો. તો આપણા ભારતના વારસાના મુખ્ય બે પ્રકાર છે, જે કુદરત, નૈસર્ગિક અને પ્રકૃતિ દ્વારા જે મળેલો આપણને વારસો છે. ઝરણા, નદી, તળાવ, સમુદ્ર, પર્વત, વૃક્ષ, આ બધું જ આપણું પ્રાકૃતિક વારસો છે. અને સાંસ્કૃતિક વારસો કે જે વિદ્યાર્થી મિત્રો આપણને આપણા પૂર્વજો, ઋષિઓ, જે મહાપુરુષો, કલાકારો, કારીગરો દ્વારા જે મળેલો વારસામાં મળેલો જે વારસો છે, જેને આપણે સાંસ્કૃતિક વારસો કહીએ છીએ. તો ચાલો આગળ આપણે સમજીએ કે પ્રાકૃતિક વારસાનો અર્થ આપી સમજાવો. તો મેં તમને હમણાં જ કીધું, પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ કે જે માનવ જીવનની વચ્ચે અત્યંત નજીકનો સંબંધ ધરાવે છે અને જે આપણે કુદરત તરફથી મળેલી ભેટ છે, એટલે આપણો પ્રાકૃતિક વારસો. તો પ્રાકૃતિક વારસામાં સમાવેશ શું થાય? તો આપણે ખીણ પ્રદેશ, ઋતુ, તરુવો એટલે વૃક્ષો, જીવજંતુઓ, જે કુદરતે બનાવેલી વસ્તુઓ છે, એવા ઊંચા પહાડો, ઝરણા, જંગલ, નદી, રણ, સાગર, દરિયાઓ, વિશાળ ફળદ્રુપ મેદાનો, પર્ણ, પુષ્પો, વેલા, વેલીઓ, આ બધું જ પ્રાકૃતિક વારસામાં સમાવેશ થાય છે. ભારતના ભૂમિ દ્રશ્યોની વિવિધ પ્રકારના ખડકો, શિલાઓ, ખનિજો, જે બી આપણને કુદરતે બનાવેલી વસ્તુ યાદ હોય એ બધી વસ્તુ આપણે પ્રાકૃતિક વારસામાં લઈ શકીએ. પછી આપણને જોઈએ તો કે ભારતના ભૂમિ દ્રશ્યો વિશે માહિતી આપો. તો આપણે ભારતના ભૂમિ દ્રશ્યો એટલે જમીનમાં આપણે ધરતી ઉપર જે દ્રશ્યો જોઈ રહ્યા છીએ, તો આપણને ખબર છે કે આપણી જે ધરતી માતા છે એના ઘણા બધા આકારો છે. તેવા નદી, પર્વત, હિમાલયનો પર્વત એ ભૂમિ આકાર છે. હિમાલયમાં અનેક પ્રકારની વનસ્પતિઓ છે, ખનિજો છે અને અવનવા પશુ પક્ષીઓ આપણને જોવા મળે છે. અને હિમાલયની અંદર બરફથી છવાયેલા જે શિખરો છે, એને જોવાનો લાવો જિંદગીમાં એકવાર મળે તો એ જોવા જોઈએ. હિમાલયમાંથી જે નીકળતી નદીઓ છે, જે બારે માસ ભરપૂર પાણીથી વહે છે. અને હિમાલયના જે તરાઈના જંગલો છે, જે જોવાનો લાવો પણ બહુ અજીબ છે, શંકુદ્રુમ જંગલો. પછી હિમાલયમાં ઘણા બધા યાત્રા સ્થાનો છે, જે આપણે જાણીએ જ છીએ. અમરનાથ, બરફની શિવલિંગ, બદ્રીનાથ અને કેદારનાથ. આ સ્થળો અને નંદાદેવી જેવા શિખરોની પણ મુલાકાત લેવી જોઈએ. અને તે પણ આપણે આપણો પ્રાકૃતિક વારસો છે. પ્રાકૃતિક વારસાના અંગ તરીકે નદીનો પરિચય આપવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો તમને એવું પૂછે પેપરમાં કે આપણે પ્રાકૃતિક વારસાના નદીઓનો પરિચય આપો, તો આપણી જે નદીઓ છે એ આપણી લોકમાતા છે. નદી આપણી શું છે? લોકમાતા છે. કારણ કે આપણે જોઈએ તો દરેક શહેર, દરેક ગામ એની સ્થાપના થઈ હોય તો નદી કિનારે થઈ છે. અને પાણી વગર મનુષ્યનું જીવન અશક્ય છે. આપણા જીવનમાં સવારથી લઈને રાત સુધી જમવાનું બનાવવાનું હોય કે શરીર સ્વચ્છ કરવાનું હોય
કોઈ પણ કાર્યની અંદર આપણે પાણીની જરૂર પડે જ છે. એટલા જ માટે પાણી એ આપણું અવિભાજ્ય અંગ છે અને આપણે તેને માતાના રૂપમાં માનીએ છીએ. તેવી રીતે ઘણી બધી નદીઓ છે, જે સરસ્વતી, સિંધુ, ગંગા, યમુના, કાવેરી, નર્મદા, ગોદાવરી, અને નદી ઉપર સરસ મજાનો આપણે દરરોજ શ્લોક જ બોલીએ, ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા ક્ષિપ્રા વેદવતી મહાસુર નદી ખ્યાતા જયા ગંડકી. એટલે આવા સરસ મજાના શ્લોક દ્વારા વેદોએ પણ નદીનું પૂજન કર્યું છે. તો આપણે ખબર જ છે કે નદીના જે પીવાનું જે પાણી છે એ આપણે ઘણી બધી જગ્યાએ નદીનું પાણી ઉપયોગમાં લઈએ છીએ, પીવા માટે, વપરાશ માટે, સિંચાઈ માટે, વીજળી માટે. આપણે ઘણી બધી જગ્યાએ નદીનું પાણી ઉપયોગ લઈએ છીએ. પછીનો પોઈન્ટ આપણે યાદ રાખવાનો હોય તો નદી કિનારાની માટી છે, એનાથી આપણે વાસણો, લીપણ, મકાન, રમકડા વગેરે બનાવીએ છીએ. અને નદી કિનારે જોવા મળતી જે ઉષા છે, સંધ્યા છે, એના જે ભૂમિ દ્રશ્યો છે એ માનવીની અંદર સૌંદર્ય, શુદ્ધ કલાનો વિકાસ કરે છે. પછી જલ્દીથી આપણે આગળ જોઈએ તો પ્રાકૃતિક વારસાના અંગ વનસ્પતિ જીવન. તો વનસ્પતિ જીવન કેવું છે? તો એકદમ સરસ મજાનું છે વનસ્પતિ જીવન. કારણ કે આપણી જે પ્રજા છે, આપણે જે મનુષ્ય છીએ, તો એ વનસ્પતિ જીવન સાથે સંકળાયેલા છીએ, પર્યાવરણ પ્રેમી છીએ આપણે. કારણ કે આપણે દિવસ દરમિયાન વનસ્પતિનો પણ ખૂબ જ ઉપયોગ કરીએ છીએ. વૃક્ષો, છોડવા, પુષ્પો વગેરે ખૂબ આદર ધરાવે છે. વનસ્પતિ ખાલી મનુષ્યને જ નહીં પણ પ્રાણીઓને પણ આધાર પૂરો પાડે છે. પશુ પક્ષીઓ પણ એની ઉપર વિશ્રામ કરે છે અને કહેવાય ને કે એને પણ વનસ્પતિ છે એ એનું જીવનની અંદર અગત્યનો ભાગ છે. આપણા દેશમાં વડ, પીપળો, લીમડો, તુલસી વગેરેની પૂજા કરવામાં આવે છે અને આપણે વડ સાવિત્રી અને પીપળાની અંદર ભગવાન વિષ્ણુનો અવતાર આપણે માનીએ છીએ. એનું પૂજનનું, એને ભગવાન વિષ્ણુને પ્રિય એવું જે વૃક્ષ હોય તો કે છે પીપળો, તો એની પણ માન્યતા આપણે જોવા મળે છે. પછી વનસ્પતિમાંથી આપણે ઘણા બધા અનાજ, કઠોળ, તેલીબિયા, ધન ધાન્યથી લહેરાતા જોવા મળે છે. પછી આપણે ઘણી વનસ્પતિઓમાંથી ઔષધિ પણ મળે છે. આંબળા, બેહડા, કુવારપાઠું, અરડુસી, લીમડો વગેરે ઔષધિઓ માનવ જીવનને સમૃદ્ધ અને નિરોગી બનાવે છે. પછી આપણે જોઈએ તો આપણને મજા આવી જાય, એકદમ ખુશ્બુ મળી જાય એવા ફૂલો. તો કેવા ફૂલો? મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂર્યમુખી, નિશિગંધા અને જુઈ જેવા પુષ્પો માનવ જીવનને સુંદર અને સુવાચિત કરે છે. પછી પ્રાકૃતિક વારસાની અંદર હજી આપણે જોઈએ તો વન્યજીવન. તો વન્યજીવન કેટલું સરસ મજાનું આપણને જોવા મળે છે. વન્યજીવન કે આપણે ઘણા બધા પ્રાણીઓને ગમે છે, જેમ કે હાથી, ગેંડો, ચિત્તો, વાઘ, વરુ, રીંછ, સિંહ, હરણ, સારક, રોજ, શિયાળ, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયા, ઘો, સાહુડી જેવા અનેક જીવો આપણને જોવા મળે છે. અને આપણે જોઈએ તો વિશ્વના એશિયાઈ સિંહો, યાદ રાખજો, એશિયાઈ સિંહો ક્યાં જોવા મળે છે? તો કે ગુજરાતના ગીરના જંગલમાં જોવા મળે છે, બીજે ક્યાંય જોવા મળતા નથી. પછી આપણે જોઈએ તો વાઘ, મોર, ગરુડ વગેરે વન્યજીવો આપણે દેવી દેવતાઓના વાહનમાં પણ આપણે જોવા મળે છે. અને વન્યજીવોના રક્ષા માટે અભયારણ્યો બનાવી એની સુરક્ષા માટેના કાયદા ઘડવામાં આવ્યા છે. અને આપણી જે રાષ્ટ્રમુદ્રા છે એ રાષ્ટ્રમુદ્રામાં પણ આપણે 4 સિંહોની આકૃતિ, ઘોડો અને બળદ એનો ઉપયોગ એ દર્શાવવામાં આવેલો છે. પછી આપણે જોઈએ તો સાંસ્કૃતિક વારસો. હવે આપણે આવ્યા સાંસ્કૃતિક વારસો. તો આપણો સાંસ્કૃતિક વારસો કેવો છે? સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. મેં મિત્રો આપણને પહેલાં જ વાત કરી કે જે આપણા પૂર્વજોએ પોતાની બુદ્ધિશક્તિ, દરેક માનવીઓએ પોતાની બુદ્ધિશક્તિ, જ્ઞાન, આવડત, કલા અને કૌશલ્ય, યાદ રાખજો, બુદ્ધિશક્તિ, જ્ઞાન,
આવડત, કલા કૌશલ્ય વડે જે કાંઈ સર્જન કર્યું હોય, જે કાંઈ મેળવ્યું હોય તેને માનવ સર્જિત વારસો કહેવામાં આવે છે. તો કે માનવ સર્જિત વારસો છે એ શેમાં સમાવિષ્ટ થાય છે, એમાં કઈ કઈ વાતો સમાવિષ્ટ થાય છે? મેં 2022માં પેપરમાં પૂછાયું હતું અને હવે પણ પૂછાઈ શકે કે માનવ સર્જિત વારસાની અંદર કયું શેનો સમાવેશ થાય છે. તો યાદ રાખજો મિત્રો, આપણા મંદિર, શિલાલેખો, સ્તૂપો, વિહારો, બૌદ્ધ ધર્મની અંદર આપણે જોઈએ તો સ્તૂપો અને વિહારો આપણને જોવા મળે છે. તો આ સ્તૂપો અને વિહારો છે જે આપણને જોવા મળે છે. તો મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્ય અને મકબરા, પછી મસ્જિદો અને ઇમારતો, પછી ઉત્ખનન કરેલા સ્થળો જેમ કે મોહેન્જો-દડો, હડપ્પા અને જેવા સ્થળો છે, ઉત્ખનન કરેલા સ્થળો, એ પણ આપણો સાંસ્કૃતિક વારસો છે. પછી દરવાજા, ઘણા બધા આપણે ખબર ને દરવાજા છે, તો એ દરવાજા પણ આપણા કે જે એટલા મોટા સીદી સૈયદની જાળી દરવાજાઓ, એ પણ આપણો સાંસ્કૃતિક વારસો છે. પછી ઘણા બધા રાજમહેલો છે, લક્ષ્મી વિલાસ પેલેસ, રાજસ્થાનના ઘણા બધા પેલેસો, આ પણ આપણો સાંસ્કૃતિક વારસો છે. પછી ગુંબજો અને ઐતિહાસિક સ્મારકો, કિલ્લાઓ વગેરે આપણા સાંસ્કૃતિક વારસા છે. તો એના વિશે આપણે મિત્રો આગળ જોઈએ તો આપણા ઐતિહાસિક સંગ્રામના સ્થળોમાં એ પણ લેવામાં આવ્યું છે કે જે ગાંધીજીએ આપણને આઝાદી અપાવવા માટે, ભારતને આઝાદી અપાવવા માટે જે આશ્રમની સ્થાપના કરી હતી, એવો સુંદર આશ્રમ સત્યાગ્રહ આશ્રમ એટલે સાબરમતી આશ્રમ. પછી ઘણી બધી જગ્યાએ મીઠાનો સત્યાગ્રહ થયો હતો, દાંડી, બારડોલીનો સત્યાગ્રહ થયો હતો એટલે બારડોલી, વર્ધા, અને સ્વામી દયાનંદ સરસ્વતીએ શાંતિ નિકેતન કોલકાતાની અંદર થઈ ગઈ. પછી દિલ્હીમાં પણ ઘણા બધા એવા સ્થળો છે જે આપણા સાંસ્કૃતિક વારસામાં સમાવેશ કર્યો છે. તો આગળ જોઈએ મિત્રો કે સાંસ્કૃતિક વારસામાં થયેલી મહત્ત્વની શોધ. તો આપણે ખાલી સાંસ્કૃતિક વારસામાં જે આપણી ઇમારતો અને જે આપણને દ્રશ્યો છે એવું જ નથી, પણ સાંસ્કૃતિક વારસામાં ઘણી બધી શોધ પણ આપણને જોવા મળે છે. આપણને ખબર છે કે આપણા ભારતના આર્યભટ્ટે ગણિતની અંદર ઘણી બધી શોધો કરી હતી. પછી વરાહમિહિર જેવા લોકોએ, ઋષિઓએ પંચાંગની શોધ કરી હતી, વનસ્પતિ શાસ્ત્રની શોધ, વાસ્તુશાસ્ત્ર, યુદ્ધશાસ્ત્ર, ન્યાયતંત્ર, સાહિત્ય, ધર્મ, ધાતુ, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, ખગોળ, ભાષા અને લિપિ અને અંકોનું શુદ્ધ શૂન્યની શોધ. આ બધી વસ્તુ આપણને શું જોવા મળે છે? તો બધી આપણને જોવા મળે છે કે જે આપણો સાંસ્કૃતિક વારસામાં થયેલી મહત્ત્વની શોધ છે. તો યાદ રાખજો કે સાંસ્કૃતિક વારસામાં થયેલી મહત્ત્વની શોધ કઈ? તો કે ગણિત, પંચાંગ, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, યુદ્ધશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, સાહિત્ય, ધર્મ, ધાતુ, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, ખગોળ, ભાષા અને લિપિ. મિત્રો, સામાજિક વિજ્ઞાન છે એક એવું સબ્જેક્ટ છે કે જે સબ્જેક્ટની અંદર તમારે વારંવાર વાંચવું પડે, વારંવાર શબ્દો છે એ શબ્દોને યાદ રાખવા પડે. તો એ શબ્દો વારંવાર રિપીટ કરવાથી, વારંવાર એનું પુનરાવર્તન કરવાથી તમને યાદ રહી જાય. તો પ્રાણ ઐતિહાસિક યુગની પરંપરા વિશે વાત કરીએ તો આપણા પ્રજા છે એ સાંસ્કૃતિક વારસાની અનેક બાબતો છે કે જે શિલ્પો ધારવા, જે આપણે શિલ્પ છે, ઘણી બધી જગ્યાએ આપણે જૂનવાણી મંદિર, જૂનવાણીમાં ગયા હોય તો અહીંયા આપણે જોયા હોય તો ઘણા બધા શિલ્પો જોવા મળે. તો એ શિલ્પો કંડારવાની જે કળા છે એ લગભગ કેટલી છે? 5000 વર્ષ જૂની છે. કેટલી? યાદ રાખજો મિત્રો, કેટલી? 5000 વર્ષ જૂની છે એ કળા, શિલ્પો કંડારવાની કળા. પછી આપણે જોઈ તો કે સિંધુ ખીણના કયા શિલ્પો આપણને ગૌરવ અપાવે છે? તો પ્રાચીનતમ સંસ્કૃતિના સિંધુ સંસ્કૃતિમાંથી મળી આવેલા અવશેષો. કયું અવશેષો? કે નર્તકીની મૂર્તિ. પછી તો કે દેવી દેવતાઓની, પશુ અને માનવોના આકૃતિના શિલ્પો છે જે આપણને કહેવાય ને
કે એકદમ ગૌરવ અપાવે છે. પછી આપણે જોઈ તો કે બાળકોના રમવાના રમકડા આપણને મળી આવ્યા. તે સમયમાં પણ આપણે રમકડા બનાવતા હતા ને દાઢીવાળા પુરુષનું શિલ્પ, જે આપણા થંબનેલમાં જોયું ને ઓલું દાઢીવાળા પુરુષનું શિલ્પ, એ ગૌરવ બનતી બાબત છે. તો યાદ રાખજો મિત્રો, સિંધુ ખીણ સંસ્કૃતિમાંથી મળેલા અવશેષોમાં નર્તકીની મૂર્તિ, દેવી દેવતાઓ અને પશુઓ, માનવ આકૃતિઓના શિલ્પો, બાળકોને રમવાના રમકડા અને દાઢીવાળા પુરુષનું શિલ્પ. ત્યારબાદ આપણે જોઈએ કે કયા શિલ્પો, આપણને એવો પ્રશ્ન પૂછાય. યાદ રાખજો, પ્રશ્ન પણ એક અગત્યની વસ્તુ છે. જવાબ તો આવડતો હોય જો, પણ પ્રશ્ન આપણને ખબર ના હોય, વ્યવસ્થિત સમજીએ નહીં પ્રશ્નને, તો એ પ્રશ્નનો જવાબ કયો આવશે આપણા ધ્યાનમાં ના આવે. એટલે મિત્રો, ખાસ પ્રશ્ન સમજવો જરૂરી છે. તો પ્રશ્ન એવો છે કે કયા શિલ્પો અને સ્થાપત્યો જોઈને વારસા પ્રત્યે આદર અને ગૌરવ અનુભવીએ છીએ? તો આપણે જોઈએ કે મૌર્ય યુગમાં ઊંધા કમળની આકૃતિ ઉપર, શું યાદ રાખજો, ઊંધા કમળની આકૃતિ ઉપર, ઊંધા કમળની આકૃતિ ઉપર વૃષભ અને સિંહનું શિલ્પ. આ આપણને શું દર્શાવે છે કે એક આપણને ઊંધા કમળ ઉપર આકૃતિ. યાદ રાખજો, હું વારંવાર રિપીટ એટલા માટે કરું છું કે જેથી તમે એ શબ્દને તમારા મગજની અંદર ઉતારી શકો, યાદ રાખી શકો. તો મૌર્ય યુગના શિલ્પોમાં ઊંધા કમળની આકૃતિ ઉપર વૃષભ કે સિંહનું શિલ્પ, ગૌતમ બુદ્ધનું પ્રજ્ઞાપારમિતાનું શિલ્પ અને સારનાથનું ધર્મચક્ર, આ આપણને જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? યાદ કરો કંઈક કે ભાઈ ઊંધું કમળ, એના ઉપર વૃષભ સિંહની આકૃતિનું શિલ્પ અને ગૌતમ બુદ્ધની પ્રજ્ઞાપારમિતાનું શિલ્પ એટલે સારનાથનું ધર્મચક્ર. તો આપણને જોવા મળે છે આપણા રાષ્ટ્રીય ચિહ્નમાં. પછી આપણે જોઈએ તો ગૌતમ બુદ્ધની પ્રતિમા તેમજ ગુપ્તવંતી જૈન તીર્થંકરોની પ્રતિમાઓ, આ પણ આપણો એક. અને પછી રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઇલોરાની ગુફાના શિલ્પો. પછી ભવ્ય સંસ્કૃતિ વારસો છે આપણને જોવા મળે છે. તો યાદ રાખજો મિત્રો, હવે આપણું ગુજરાત, જય જય ગરવી ગુજરાત. તો આવા ગુજરાતના સાંસ્કૃતિક વારસા વિશે સવિસ્તાર સમજ મેળવીએ. તો ગુજરાતના સાંસ્કૃતિક અને પૌરાણિક સ્થળો વિશે આપણે જોઈએ તો યાદ રાખજો, લોથલનું ધોળકા તાલુકાની અંદર આવેલું છે. એ પણ એક સાંસ્કૃતિક સ્થળ છે. કયું? લોથલ. પછી જોઈએ રંગપુર. યાદ રાખજો, નામ રાખજો યાદ, એ રંગપુર. તો રંગપુર ક્યાં આવ્યું? તો કે લીંબડી તાલુકામાં આવ્યું ને જિલ્લો લાગે સુરેન્દ્રનગર. પહેલું આપણે સ્થળ જોયું લોથલ, જે આવ્યું ધોળકા તાલુકામાં, અમદાવાદ. યાદ રાખજો, અમદાવાદ. પછી રંગપુર, તો એ લીંબડી તાલુકો સુરેન્દ્રનગરમાં. પછી એવું ધોળાવીરા, આપણને ખબર છે ધોળાવીરા છે એ ક્યાં છે? કચ્છમાં. ધોળાવીરા છે એ કચ્છમાં, કચ્છ જિલ્લો. પછી આવે રોજડી અને શ્રીનાથગઢ. રોજડી યાદ રાખજો, શ્રીજરી અથવા શ્રીનાથગઢ, એ એવું આપણે રાજકોટ જિલ્લામાં આપણે છે ને રાજકોટ પાસે 30 કિલોમીટર દૂર જ આવેલું છે. પછી ઐતિહાસિક સ્થળો. તો આપણે જોઈએ ઐતિહાસિક સ્થળો આપણા ગુજરાતની અંદર કયા કયા છે. એકદમ યાદ રહી જાય એવું વડનગરનું કીર્તિ તોરણ, જૂનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ. આપણે જોઈએ ને તો જૂનાગઢમાં આપણે જ્યારે ભવનાથની તળેટી પાસે જાય ત્યારે વચ્ચે આવે. પછી મોઢેરાનું પ્રખ્યાત સૂર્ય મંદિર, ચાંપાનેરનો કિલ્લો અને દરવાજો, પછી સિદ્ધપુરનો રુદ્ર મહાલય, વિરમગામનું મુનસર તળાવ, અમદાવાદની જામા મસ્જિદ, ઝૂલતા મિનારા, સિદ્દી સૈયદની જાળી, આ બધું અમદાવાદમાં જો. હઠીસિંગના ડેરા, સરખેજનો રોજો, રાણી સિપરીની મસ્જિદ, નગીનાવાડી વગેરે અમદાવાદની અંદર છે. જો અમદાવાદની અંદર કેટલું છે તો કે ઝૂલતા મિનારા, સિદ્દી સૈયદની જાળી, હઠીસિંગના ડેરા, સરખેજનો રોજો, રાણી સિપરીની મસ્જિદ ને નગીનાવાડી. જો પહેલેથી આપણે થોડુંક લઈ લે કે ભાઈ વડનગર, આપણને ખબર છે વડનગરનું કીર્તિ તોરણ. પછી જૂનાગઢમાં અશોકનો શિલાલેખ.
અને આ તો સૂર્ય મંદિર આપણા ગુજરાતમાં એક જ છે, મોઢેરાનું. અને બીજું સૂર્ય મંદિર ક્યાંનું છે? કોણાર્કનું સૂર્ય મંદિર. ક્યાં એવું? તો ઓડિશામાં. બરાબર ને? તો ચાલો આગળ વધીએ. તો ચાંપાનેરનો કિલ્લો જે બહુ મસ્ત છે, અને દરવાજો ચાંપાનેરનો. પછી સિદ્ધપુરનો રુદ્ર મહાલય, એ પણ જોવાલાયક છે મિત્રો. પછી વિરમગામનું મુનસર તળાવ. વિરમગામ જાઓ ત્યારે આપણે જોવાનું, રાજકોટ પાસે છે વિરમગામ, મોરબીથી પણ જવાય. પછી અમદાવાદની અંદર ઘણું બધું છે. અમદાવાદ છે ને ઐતિહાસિક સિટી તરીકે જાહેર કર્યું છે, આપણો વારસાનો ઐતિહાસિક સિટી જાહેર થઈ ગયું છે. કારણ કે એની અંદર ઘણી બધી ઐતિહાસિક વસ્તુ આવેલી, જેમ કે જામા મસ્જિદ, ઝૂલતા મિનારા, પછી સીદી સૈયદની જાળી, હઠીસિંગના દેરા, સરખેજનો રોજો, રાણી સિપરીની મસ્જિદ, નગીનાવાડી વગેરે. પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, રાણકી વાવ, વડોદરાનો રાજમહેલ, જૂનાગઢનો મોહબ્બત ખાનનો મકબરો, અને નવસારીમાં જે પારસી લોકો છે એ પોતાનો પવિત્ર અગ્નિ લઈ આવીને રાખ્યો હતો, એટલે ત્યાંની અગિયારી, એટલે પારસી લોકોની અગિયારી છે એ ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તો આગળ જોઈએ તો કે ધાર્મિક સ્થળો. તો આપણા ગુજરાતની અંદર ઘણા બધા ધાર્મિક સ્થળો પણ આવેલા છે. તેમાંનું સૌથી વધુ 4 કહેવાય ને કે યાત્રાધામનું એક યાત્રાધામ એટલે શ્રી દ્વારકાધીશ ભગવાનનું મંદિર, અને તેની જ બાજુમાં એક છે જગતગુરુ શંકરાચાર્યની શારદા વિદ્યાપીઠ ત્યાં આવેલી છે. અને ત્રીજું મહાન ભક્તિ એટલે 12 જ્યોતિર્લિંગનું પ્રથમ અને પહેલું જ્યોતિર્લિંગ એટલે જય સોમનાથ મહાદેવનું મંદિર ત્યાં આવેલું છે, જે આપણે ઉત્તર ગુજરાતમાં જોવા મળે છે, દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે. એ ઉત્તર ગુજરાતની અંદર વાત કરીએ આપણે, ઉત્તર તરફ, ઉપરની તરફ આપણે જઈએ તો ગુજરાતની ઉપરની તરફ અંબાજી, પછી બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. અંબાજી કયા જિલ્લામાં આવેલું છે? તો યાદ રાખજો, બનાસકાંઠામાં. પછી આપણે જોઈએ બહુચરાજી. જે બહુચરાજી માતાજીના જે ભક્ત હતા, વલ્લભ મેવાડો, જેને ગરબાની રચના કરી હતી, આ પણ યાદ રાખજો. એ બહુચરાજી મંદિર છે એ મહેસાણા જિલ્લામાં આવેલું છે. અને સૂર્ય મંદિર છે આપણું, કયું સૂર્ય મંદિર? કોણાર્કનું સૂર્ય મંદિર. ના, કોણાર્કનું નહીં. કયું? યાદ રાખો, હમણાં જ આપણે જોયું હતું. કયું સૂર્ય મંદિર? કોણાર્કનું સૂર્ય મંદિર નહીં, પણ મોઢેરાનું સૂર્ય મંદિર. તો મોઢેરાનું સૂર્ય મંદિર છે એ ક્યાં આવેલું છે? મહેસાણા જિલ્લામાં આવેલું છે. પછી મહાકાલી માતાજીનું મંદિર પાવાગઢ. આપણે ઘણા બધા ગરબામાં પણ સાંભળીએ છીએ કે આ મહાકાલી માતાજીનું મંદિર છે પાવાગઢ. પછી પંચમહાલ જિલ્લોની અંદર આવેલું છે પાવાગઢ છે એ કયા જિલ્લામાં આવેલું છે? પંચમહાલ. પછી મીરાદાતાર મંદિર છે ઉનાવામાં આવેલું છે, યાદ રાખજો. પાટણ જિલ્લો, પાટણની અંદર ઉનાવાની અંદર મીરાદાતાર આવેલું છે. પછી જૈન મંદિર આપણે જોઈએ કે જૈન મંદિરમાં પાલીતાણા, ભાવનગર જિલ્લામાં એક શેત્રુંજય પર્વત છે, અને આ શેત્રુંજય પર્વત ઉપર ઘણા બધા જૈન તીર્થ સ્થાનો, દેરાસરો આવેલા છે. આ પણ આપણે લખી શકીએ. જો આપણે ઘણી બધી જગ્યાઓના નામ છે ને એ એકદમ સામાન્ય છે, અને આપણે એવું નથી કે લાઈનમાં જ લખવા. ગમે એ રીતે આપણને જે યાત્રાધામ, જે સ્થળ યાદ આવે એ સ્થળનું આપણે વ્યવસ્થિત વર્ણન કરી શકીએ, એની લાઈન આપણે લખી અને સારા માર્ક મેળવી શકીએ. પછી રણછોડરાયનું મંદિર ડાકોરના ગોટા ખાવા ગમે ને. પછી ખેડા જિલ્લો, શામળાજી મંદિર, અરવલ્લી જિલ્લો, આ બધી જગ્યાએ આપણને તીર્થ સ્થાનો જોવા મળે છે. પછી આપણે જોઈ કે આપણા સાંસ્કૃતિક ઉત્સવ, આપણે જે ગુજરાતી છે એ ઉત્સવ પ્રેમીઓ છીએ, તો આપણને જે જોવા મળતા જે ઉત્સવો છે એક મહત્ત્વનું સ્થાન ધરાવે છે.